હાય ગાઈઝ, કેમ છો બધા? હવે સૌથી પહેલાં તો બહુ બધા ક્વેશ્ચન્સ આવે છે મારી પાસે એન્ડ થેન્ક યુ વેરી મચ બધા જ વિડીયોઝમાં આટલો બધો રિસ્પોન્સ આપવા માટે. ફરી એક વખત હું પોતાને ઇન્ટ્રોડ્યુસ કરી દઉં જે લોકો મને ના ઓળખતા હોય એના માટે. મારું નામ છે શ્રુતિ પંચાલ. જીપીએસસી ક્લાસ 1-2માં 2 ટાઈમ્સ રેન્ક હોલ્ડર છું. એક વખત 66 રેન્ક આવ્યો હતો અને એક વખત 9th રેન્ક આવ્યો હતો. એની સાથે સાથે 7 થી 8 વર્ષથી ભણાવું છું અને બહુ જ બધા છોકરાઓ મારી પાસે ભણતા હોય, ટેસ્ટ લખતા હોય, એક્ઝામ્સ આપતા હોય અને લોકોને ઘણું સારું લાગે છે મારું ટીચિંગ. તો ક્યાંક ને ક્યાંક કોઈક માધ્યમથી, જેમ કે ટેલિગ્રામ છે, વોટ્સએપ છે, ફોન કોલ છે, યુટ્યુબ વિડીયોઝ છે, કંઈ ના કંઈ કમેન્ટ્સ આવતા હોય છે અને બહુ જ બધા રિપીટ ક્વેશ્ચન્સ આવતા હોય છે. તો મેં વિચાર્યું કે ચલો આજે એક તમારા લોકોના જે કોમન ક્વેશ્ચન્સ છે, એકચ્યુઅલી હું લિસ્ટ બનાવીને આવી છું. આ લિસ્ટમાંથી જે પણ કોમન ક્વેશ્ચન્સ છે એને હું એડ્રેસ કરતી જાઉં. ઓકે, સો આઈ થિંક આજે ચલો ટ્રાય કરીએ મેક્ઝિમમ ક્વેશ્ચન્સ લેવાનો. સો સૌથી પહેલો ક્વેશ્ચન એ આવે છે, જસ્ટ જોઈ લઉં. ઓકે, તો લોટ ઓફ પીપલ, હું નામ નહીં લઉં કોણે ક્વેશ્ચન પૂછ્યા છે, પણ ક્વેશ્ચન્સ લઈ લઈએ આપણે. ઓકે, બહુ જ બધા સ્ટુડન્ટ્સ જે લોકો ઓલરેડી કોલેજમાં છે, ઓલરેડી નહીં અત્યારે કોલેજમાં છે, એ લોકોને આજકાલ આ જીપીએસસી અને યુપીએસસીની જે ફિલ્ડ છે એ બહુ જ લુક્રેટિવ લાગી રહી છે. એન્ડ આઈ થિંક ઇટ ઇઝ અ વેરી ગુડ ચેન્જ ગુજરાતની અંદર. બિકોઝ આ જે ગવર્મેન્ટ જોબ છે ને, ઇટ ઇઝ નોટ જસ્ટ અ જોબ. તમે યુ વિલ બી ધ કસ્ટોડિયન ઓફ ધ રિસોર્સિસ ઓફ ધ ગવર્નમેન્ટ અને તમે સમાજ માટે ઘણી બધી વસ્તુઓ કરી શકશો. એક બહુ જ સરસ તમને સોશિયલ સ્ટેટસ મળશે અને જોબ સ્ટેબિલિટી તો ખરી જ સાથે. ઓલ્સો આ જોબની નેચર છે ને એકદમ ડાયનામિક છે. તો આજકાલની જનરેશન જે છે ને બહુ જ જલ્દી રિપીટેટિવ વર્કથી બોર થઈ જાય છે. તો આઈ ફીલ ધીસ ઇઝ અ વેરી પોઝિટિવ ચેન્જ ગુજરાતના સ્ટુડન્ટ્સની અંદર. બિકોઝ હું જ્યારે કોલેજમાં હતી ને ત્યારે મને નથી યાદ કે મને આવી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ વિશે જાણ હતી. જો ત્યારે જાણ હોત તો મેં ત્યારે જ એક્ઝામ આપી દીધી હોત. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ દેટ મેમ, હું લખી દઈશ એટલે શું આપણને ક્વેશ્ચન ધ્યાનમાં રહે. કોલેજમાં 2nd સેમમાં છું, 5th સેમમાં છું, લાસ્ટ સેમમાં છું. અલગ અલગ સેમમાં છોકરાઓ હોય છે જેમના મને મેસેજ આવે છે ક્યાં તો એ લોકો મને મળવા આવે છે. તો મારે તૈયારી ક્યારથી સ્ટાર્ટ કરવી જોઈએ? શું મારે આ વર્ષે જ ક્લાસીસ જોઈન કરી લેવા જોઈએ? શું હું જાતે તૈયારી કરી શકું? બહુ બધા પ્રશ્નો છે. સો સૌથી પહેલી વસ્તુ તો હું કહીશ કે આ પ્રશ્ન જેટલા પણ છોકરાઓને આવી રહ્યો છે, આઈ એમ વેરી હેપી. તૈયારી જ્યારથી કરો ત્યારથી બેસ્ટ કહેવાય. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે અરે કોલેજ લાઈફ એન્જોય કરવાની, કોલેજ પતે પછી વિચારવાનું, પછી તૈયારી કરવાની. ગાઈઝ, મહેનત અત્યારે કરી લો, આખી લાઈફ એન્જોય કરવાની છે પછી. ઓકે, એન્ડ એવું કંઈ જ નથી કે કોલેજ ડેઝ પાછા નથી આવતા. એક્ઝામ પાસ કરી લો, ટ્રેનિંગ આવશે, કોલેજ ડેઝ કરતાં પણ વધારે ફન ડેઝ આવશે આગળ આપણને. ઓકે, ના કરવી જોઈએ તૈયારી. કેવી રીતે કરવી જોઈએ? મેમ, તમારે ત્યાં કોઈ 2 યરનો કોર્સ છે, 3 યરનો કોર્સ છે? આઈ વિલ ટેક આ આખો જે 3-4 ક્વેશ્ચન્સ છે ને હું કમ્બાઇન્ડ રીતે લઈ લઉં. ઓકે, આ એક્ઝામ જે છે, જીપીએસસી એક્ઝામ હોય કે યુપીએસસી એક્ઝામ હોય, આ એક કોમ્પિટિટિવ એક્ઝામ છે. કોમ્પિટિટિવ એક્ઝામનો અર્થ શું થયો? 10 સીટ્સ છે, બરાબર, 10 સીટ છે અને 10,000 લોકોએ ફોર્મ ભર્યા છે. તો 10,000 લોકોમાંથી 3 સ્ટેજીસમાંથી પાસ થઈને ખાલી 10 લોકોને જોબ મળશે. સીટ્સ 10 નથી હોતી. યુપીએસસીમાં 1000 હોય છે, જીપીએસસીમાં 150-200 પ્લસ હોય છે ઓલવેઝ. ઓકે, બટ આ પ્રપોર્શન હોય છે, કેટલા લોકો ફોર્મ ભરે છે અને કેટલા લોકો પાસ થાય છે. તો હવે તમે વિચારી લો, તમારી જેટલી પાયાની ફાઉન્ડેશન સ્ટ્રોંગ હશે, પાયાની તૈયારી હશે, એટલું જ સરસ તમારું પરફોર્મન્સ રહેશે, એટલું જ સરસ કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી રહેશે. પ્લસ જો તમે અત્યારથી ન્યૂઝપેપર રીડિંગ એવરી ડે ચાલુ કરો છો, સિલેબસના કોન્સેપ્ટ્સને ક્લિયર કરો છો, તો તમારું નોલેજ લેવલ જે છે, તમારું MCQ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન સોલ્વ કરવાની એબિલિટી છે, આન્સર્સ લખવાની જે એબિલિટી છે, એ બહુ જ સરસ થઈ જશે. હવે વિચાર કરો, કોઈ વ્યક્તિ 6 મંથ્સ 6 મહિનાની અંદર તૈયારી કરીને એક્ઝામ આપે છે અને ત્યારે તમે ભાઈ 2 વર્ષથી તૈયારી કરી જ રહ્યા છો. તો ઓબ્વિયસલી નોલેજ લેવલમાં, સ્કિલ્સમાં બહુ બધો ફરક પડશે, હે ને ગાઈઝ? આન્સર્સ લખવામાં સેમ વસ્તુ. ઘણા લોકો પ્રિલિમ્સ પતે પછી
મેન્સ, આ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આપણે પછી લઈએ. તો યસ, તમે કોઈ પણ યરમાં છો, તમારે શું કરવું જોઈએ? એક 1 year કોર્સ લેવો જોઈએ. નાવ આઈ એમ નોટ સેઇંગ એનીથિંગ અગેન્સ્ટ એનીવન, પણ અત્યારે ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ્સ 2 year અને 3 year કોર્સ ઓફર કરે છે. આ જે 2 અને 3 year કોર્સ હોય છે ને, એની અંદર શું હોય કે ફર્સ્ટ યરમાં તમારો સિલેબસ પતી જાય અને સેકન્ડ યરમાં એ જ બેચમાં, એ જ ક્લાસીસમાં, એ જ ફેકલ્ટી, એ જ સિલેબસ ભણાવતી હોય, એમાં તમને બેસવાનું પ્રાવધાન મળે. તો આઈ વુડ સે કે તમારે એવો 2 year કોર્સ ના લેવો જોઈએ. કોણ ફરીને ફરી એનો એ જ સિલેબસ એના એ જ સર પાસે ભણશે, મને કહો? નો વન. તો યુ શુડ આઈડિયલી ટેક અ 1 year કોર્સ અને સેકન્ડ યર માટે તમારી ડિસિપ્લિન મેન્ટેન થાય. ઓકે, માત્ર ને માત્ર ડિસિપ્લિન મેન્ટેન થાય એના માટે પ્રિલિમ્સ પ્લસ મેન્સની કોઈ કમ્બાઇન્ડ ટેસ્ટ સિરીઝ આવતી હોય ને, કે ભાઈ અમે કરીએ છીએ એક ટેસ્ટ સિરીઝ, અમે લોકો વર્ષની 80 ટેસ્ટનું એક સેટ કરીએ છીએ. એટલે કેવું થાય, દર અઠવાડિયે 52 વીક્સ છે, 80 ટેસ્ટ છે, તો આખો સિલેબસ અમે ડિવાઈડ કરી કાઢ્યો હોય પાર્ટ્સમાં, અને એવરી વીક, એવરી મંથ તમને ટેસ્ટ આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. તો શું થશે? એક ડિસિપ્લિન મેન્ટેન થશે કે ભાઈ મારે ગુરુવારે ટેસ્ટ છે, તો મારી પાસે 3 દિવસ છે, હું આટલું ફટાફટ રિવાઇઝ કરી લઉં. મેં ભણ્યું તો છે જ, એક વખત રિવાઇઝ કરી લઉં, ટેસ્ટ આપી દઉં, સમજું કઈ વસ્તુઓમાં મારું જે થોટ પ્રોસેસ છે એ મારે ચેન્જ કરવાની જરૂર છે, મારી એનાલિટિકલ સ્કિલ્સ કઈ રીતે યુઝ કરવાની છે, મારા કયા કોન્સેપ્ટ બરાબર છે, કયા કોન્સેપ્ટ ફરી કરવાની જરૂર છે. અને થર્ડ યર યુ કેન ઓલવેઝ ડુ ધ સેમ થિંગ, પણ ત્યાં સુધીમાં તમારી એક્ઝામ આવી જશે. ક્લિયર એવરીવન? સો 1, 2, 3. બીજો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મારી પાસે આવે છે, એ છે મેમ હું વર્કિંગ છું, બરાબર, મારી જોબ છે, જોબની સાથે ટાઈમ મેનેજમેન્ટ નથી થતો, હું તૈયારી કઈ રીતે કરું? ટાઈમ મેનેજમેન્ટ, આ જ પ્રશ્ન, ઓકે, હાઉસવાઇફ, ગૃહિણીઓ ને પણ સતાવે છે કે મેમ તૈયારી કરું કઈ રીતે, ટાઈમ જ નથી મળતો. સો લેટ મી જસ્ટ પુલ અપ અ ન્યૂ સ્લાઇડ, આપણે ટાઈમ મેનેજમેન્ટની વાત કરીએ. સો હું ઓલવેઝ એક વર્કિંગ એસ્પિરન્ટ રહી ચૂકી છું, અને એક મારો સન અત્યારે 12 યર્સનો છે, ત્યારે નાનો હતો, 4-5 યર્સનો હતો. તો ઘરની જવાબદારી, જોબ, સન, હસબન્ડ, ઇનલોઝ, આ બધું સાથે રાખીને તૈયારી કર્યું છે. તો કઈ રીતે કરી શકાય? હું જે ફોલો કરતી હતી એ કહું છું, પણ બહુ લોકો નથી ફોલો કરી શકતા, રાઈટ? તો હું તમને એનું ઓલ્ટરનેટિવ પણ સૂચવાડું છું. વોટ આઈ યુઝ ટુ ડુ વોઝ, શ્રુતિ પંચાલ, મારા ઇનિશિયલ્સ લખી દઉં છું, ઓકે? હું 4 વાગે ઉઠી જતી હતી, 8 વાગ્યા સુધી, બીજું કંઈ જ નહીં કરવાનું, સ્ટડી કરવાનું. તમે દિવસના 5 થી 6 કલાક એકદમ ફોકસથી ભણશો, ઇટ વિલ બી ઇનફ ફોર યોર પ્રિપેરેશન. 6 મહિનામાં બહુ જ સરસ રીતે તમારો સિલેબસ પતી જશે. ઓકે, આઈ એમ વેરી સિરિયસ અબાઉટ ધીસ. ફૂલ ટાઈમ એસ્પિરન્ટ્સ હોય છે, એ લોકો આટલું ફોકસથી આટલો બધો ટાઈમ કાઢીને નથી ભણતા. એ લોકોને કેવું હોય, દે હેવ ધી એન્ટાયર ડે, બોર થઈ જાય, કોન્સન્ટ્રેશન વધારે હોય, ઓછું હોય, અધર થિંગ્સ આર બોધરિંગ ધેમ. ત્યારે જે લોકો વર્કિંગ છે ને, કે હાઉસવાઇફ છે ને, ભાઈ એ લોકોને એવું છે કે ભાઈ આટલો ટાઈમ છે, હું ફટાફટ મસ્ત ભણી લઉં, પછી કામ પર જઈશ. તો એવરી ડે 4 to 6 hours. આફ્ટર ધીસ હવે 4 વાગે ઉઠવું હોય ને, તો ભાઈ 10 વાગે સૂઈ જવું પડે. ઓલ્સો આ ટાઈમ સરસ કેમ છે? આખી દુનિયા સૂઈ રહી છે, ટેલિગ્રામ પર કોઈ ઓનલાઈન નથી, તમારા બધા ફ્રેન્ડ સૂઈ ગયા છે, કોઈ તમને ફોન કરીને એમ નહીં કે ભાઈ ભણ્યા છે, ચાલને આંટો મારીને આવીએ, એકવાર વાત કરને, મને મજા નથી આવતી, રાઈટ? આવા બધા સાંજે આપણને ફોન આવે. વર્કિંગ એસ્પિરન્ટ્સે રાત્રે કે સાંજે ના ભણવું જોઈએ એવું મારું અંગત માનવું છે, કારણ કે ઓફિસમાં કંઈનું કંઈ થયું હોય, આપણે થાકેલા હોઈએ મેન્ટલી, ફિઝિકલી, તો જેટલું આપણો અંદર મગજમાં વસ્તુઓ જવી જોઈએ ને એટલી જતી નથી. એન્ડ પછી છે ને આપણને એમ થાય થોડો વખત પછી કે તૈયારી મૂકી દઈએ. આપણી જે બેચીસ ચાલે છે ને ફાઉન્ડેશન માટેની, જીપીએસસી કે યુપીએસસીની, એની અંદર બહુ જ બધા વર્કિંગ એસ્પિરન્ટ્સ છે. તો વર્કિંગ એસ્પિરન્ટ્સ માટે જો આ પ્લાન વર્ક ના કરે તો ટાઈમ એફિશિયન્ટલી યુઝ કરવો પડે. આપણે કઈ રીતે ટાઈમ એફિશિયન્ટલી યુઝ કરીશું?
ઘણા બધા સ્ટુડન્ટ્સ અમારા એવા છે કે એ લોકો વર્ક પ્લેસ પર જ્યારે ટ્રાવેલ કરતા હોય ત્યારે કાનમાં હેડફોન્સ ભરાવી દે અને લેક્ચર સાંભળી લે. એટલે શું થાય, એ લોકો કોન્સેપ્ટ સાથે ફેમિલિયર થઈ જાય અને પછી બપોરે એમને ઓફિસમાં અલાવ કરતા હોય તો બ્રેકમાં 1 hour કાઢે, સવારે ઓફિસ જતાં પહેલાં કલાક 2 કલાક કાઢે, સાંજે આવીને જમીને પછી 2 કલાક કાઢે અને આમ તૂટક દિવસનું 5-6 કલાક ભણી લે. ઓકે, સો ધેટ ઓલ્સો યુ કેન ડૂ કે ભાઈ લેક્ચર જોશો એટલે શું થશે ખબર છે, તમારી કોન્સેપ્ટને સમજવાની, આખા આર્ટિકલને કોમ્પ્રિહેન્ડ કરવાની ક્ષમતા જે છે એ એકદમ સ્પીડ વધી જશે. ફટાફટ વંચાશે, ફટાફટ રિવિઝન થશે. ઓલ્સો ટ્રાય ટુ જોઈન સમ ટેસ્ટ સિરીઝ પ્રિલિમ્સ માટે ઓર મેન્સ માટે, જેથી કરીને તમારી એક ડિસિપ્લિન જળવાઈ રહે અને તમે પ્રોપરલી ભણી શકો. ઓકે, થર્ડ ક્વેશ્ચન. This was the second one. Third question was કે મેમ કોચિંગ લેવું જરૂરી છે ઓર સેલ્ફ પ્રિપેરેશન થઈ શકે? શું કહેવું ગાઈઝ, મેં છે ને હંમેશા સેલ્ફ પ્રિપેરેશન કરી છે, કારણ કે મારી પાસે એવો ટાઈમ નહોતો બચતો કે હું કોચિંગ ક્લાસીસ જઈ શકું. બટ હું મેન્ટલી બહુ જ ડિટર્મિન્ડ હતી. મારે કોઈ દિવસ એક પણ દિવસ એવું નથી ગયો કે મને ના ભણવું હોય કે મને કંટાળો આવતો હોય. મેં બહુ જ સ્ટ્રિક્ટ ડિસિપ્લિન મેન્ટેન કરી છે મારા 4 અટેમ્પ્ટમાં, અને એટલે જ હું 4 અટેમ્પ્ટમાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચી છું ને એમાંથી 2માં તો રેન્ક બી આવ્યો છે, રાઈટ? તો જો તમે ડિસિપ્લિન ના જાળવી શકતા હોવ તો એવો કોઈ કોર્સ જોઈન કરો જેમાં તમારે વીકલી ટેસ્ટ હોય, મંથલી ટેસ્ટ હોય. તો શું થાય, તમે ભલે ક્લાસીસ પર જાઓ નહીં, ભલે યુ આર નોટ એસોસિએટેડ, બહુ ઇન્ટરેક્શન નથી, પણ એ વીકલી ટેસ્ટ આપશો ને અને એના માટે થોડું ઘણું રિવિઝન કરશો ને. આપણો હ્યુમન નેચર છે કે હું એમને નહીં ભણું, પણ ભાઈ મારી ટેસ્ટ છે ને તો હું ભણીશ. તો આ એક ડિસિપ્લિન મેન્ટેન થશે. જેને ડિસિપ્લિન મેન્ટેન ના થતી હોય દેટ પર્સન શુડ જોઈન કોચિંગ. પણ જેને ડિસિપ્લિન મેન્ટેન થઈ જતી હોય એ નહીં કરે તો પણ ચાલશે. ઓલ્સો ઘણી બધી વખત એવું થાય કે કોઈક વ્યક્તિ છે એણે BCom કર્યું છે, તો એને સાયન્સ એન્ડ ટેક જે છે એ સમજણ જ નથી પડતું, અને તમે યુટ્યુબ પર ગમે એટલા વિડીયો જોશો, યુટ્યુબમાં તમને ફૂલ કોન્સેપ્ટ યુઝ્યુઅલી રેરલી કોઈ પ્રોપરલી કરાવશે કે આખો સિલેબસ. હવે જે લોકો સે ફોર એક્ઝામ્પલ આપણી બેચમાં બહુ જ બધા ડૉક્ટર્સ છે, ડૉક્ટર્સ, ડેન્ટિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, એ લોકોને મેથ્સ એન્ડ રિઝનિંગ બહુ જ અઘરું લાગે. હવે કોઈ એમને એક ટોપિક હેન્ડ હોલ્ડ કરીને ગાઈડ કરે ને તો એ લોકોનું મેથ્સ બહુ જ સરસ થઈ જાય. કેમ? કારણ કે એ એપ્ટિટ્યૂડ એમણે ડેવલપ કરી જ નથી. આવી રીતે દરેક વ્યક્તિનો એક કે બે એકાદ કે બે વીક સબ્જેક્ટ હશે. તો જો તમે ડિસિપ્લિન ના મેન્ટેન કરી શકતા હો તો કે કોચિંગ જોઈન કરવું જોઈએ. જો તમને આવી રીતે કમ્પ્લીટ અમુક સબ્જેક્ટના કોન્સેપ્ટ્સ ખબર જ ના પડતા હોય તો તમારે જોઈન કરવું જોઈએ. અધરવાઇઝ સેલ્ફ પ્રિપેરેશન પણ કરી જ શકાય, 110% કરી શકાય. દેર ઇઝ નથિંગ રોંગ વિથ ઇટ. ઓકે, અનધર ક્વેશ્ચન. મેમ GPSC કરવું જોઈએ ઓર UPSC કરવું જોઈએ? શું બંને સાથે થઈ શકે? ભાઈ આઈ વુડ એડવાઇઝ કે જો GPSC કરો છો તો UPSC કરી જ લેવું જોઈએ, એજ લિમિટ તમારી પરમિટ કરતી હોય તો. કેમ એવું કહે છે મેમ? GPSC જે છે એનો GS જનરલ સ્ટડીઝનો સિલેબસ UPSCના સબસેટ જેવો છે. 80% ઓફ ધ થિંગ્સ આર કવર્ડ. તમારે અમુક જ એક્સ્ટ્રા સબ્જેક્ટ્સ કરવાના રહેશે UPSCની પ્રિપેરેશન માટે, પ્લસ ઓપ્શનલ અલગથી પ્રિપેર કરવાનું રહેશે. અધરવાઇઝ બંને એક્ઝામિનેશનની પેટર્ન મોર ઓર લેસ સેમ છે, ડિફિકલ્ટી લેવલ મોર ઓર લેસ સેમ રહે છે. ઓકે, કોઈક વખત એવું થાય કે ભાઈ GPSCનું 1 કે 2 વર્ષ પેપરની ક્વોલિટી ડિટોરિએટ થઈ જાય, બટ મેં જે 4 અટેમ્પ્ટ આપ્યા છે સેમ UPSC લેવલના પેપર્સ આવતા હતા. તો શું કરવું જોઈએ ગાઈઝ? આમાં કેવું છે ખબર છે, તમે મંદિરના દરવાજા સુધી ગયા પણ અંદર દર્શન કરવા ના ગયા. ભાઈ 80% મહેનત કરી છે તો આપણે 20% મહેનત કરવામાં કેમ પાછા પડીએ છીએ? ઘણી બધી વખત જ્યારે મને સ્ટુડન્ટ્સ મળવા આવે ને ત્યારે મને એવું કે મેમ UPSCથી બીક લાગે છે. અરે ભાઈ ડરવાની બિલકુલ જરૂર નથી. કેમ ડર લાગે છે તમને?
ઇટ ઇઝ એન એક્ઝામિનેશન. પછી ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું થાય કે ભાઈ દિલ્હી ને યુપી ને બિહારમાં કેટલા બધી કોમ્પિટિશન છે. ગાઈઝ, આ વખતનું તમે યુપીએસસીનું રિઝલ્ટ છે એનું એનાલિસિસ જોશો તો માત્ર 15 થી 17% લોકો જે દિલ્હી જઈને તૈયારી કરે છે, 15 થી 17% લોકો જ દિલ્હીથી પાસ થયા છે. બાકી બધા લોકો પોતાના સ્ટેટમાં ભણીને, પોતાના ઘરે ભણીને પાસ થયા છે. આપણું જે સેન્ટર છે એમાંથી 2 people, 2 જણ યુપીએસસીમાં પાસ થયા છે. બહુ જ મોટી વાત કહેવાય. ઓકે, કે આખા ગુજરાતમાંથી જ્યારે ડબલ ડિજિટમાં પાસ થયા હોય અને આપણા સેન્ટરમાંથી 2 people પાસ થાય તો ડરવા જેવું કંઈ જ નથી. એક વખત MCQ સોલ્વ કરવાની બીક ભાગી જાય, એક વખત આન્સર રાઇટિંગની બીક ભાગી જાય, પછી તો ભાઈ કોઈ પણ એક્ઝામ આપી દો. તમે અમારા ચેનલ ક્યાં ઇન્સ્ટિટ્યૂટના કોઈ પણ સ્ટુડન્ટને પૂછજો, એ લોકોને MCQ અને ક્વેશ્ચન્સ હવે બીક જ નથી લાગતી. મેમ આપી દો, પેપર સોલ્વ કરી દઈએ. અને કોમ્પિટિશન છે ને આપણા મગજમાં છે. આપણે શું કરવા પોતાને એવું આંકીએ છીએ કે ભાઈ આ મારા ગજા બહારની વસ્તુ છે. યુ શુડ નેવર ડૂ ધેટ. ઓકે ગાઈઝ, નેવર મતલબ નેવર. જો કોઈ બીજું વ્યક્તિ આ કામ કરી શકે છે તો આપણે કરી જ શકીએ. ભગવાને બધાને એક સરખું મગજ આપ્યું છે, બસ એનો ઉપયોગ અને વપરાશ કરવો આપણા હાથમાં છે. તો જો તમે ઇમેજિન કરો, જો તમારે ક્રિકેટર બનવું છે અને તમે રોજ જે સવારે જઈને પ્રેક્ટિસ કરો છો, રોજ જે પ્રેક્ટિસ કરો છો, તો જેને નેચરલ ટેલેન્ટ આપ્યું છે ને એના જેટલું 90%, 95% તો તમે સ્કિલ ડેવલપ કરી જ લેશો. કોઈ પણ એક્ટિવિટી તમારે કરવી હોય, કોઈ પણ મ્યુઝિક હોય, ડાન્સિંગ હોય, સિંગિંગ હોય, સ્પોર્ટ્સ હોય, જો તમે એ વસ્તુમાં 100 hours ડેડિકેટ કરો છો તો તમને એમાં થોડીક ફાવટ આવી જશે. જો તમે એ એક પર્ટિક્યુલર સબ્જેક્ટને, ઓકે, લાઈક ડિસિપ્લિનને, ડાન્સ છે, કંઈ પણ છે, એને 1000 hours ડેડિકેટ કરો છો તો તમારી અંદર બહુ જ સારા લેવલની માસ્ટરી આવી જશે. હવે જો તમે એ વસ્તુ પર 10,000 કલાક કે 5,000 કલાક કે 10,000 કલાક ઇન્વેસ્ટ કરો છો તો ભાઈ યુ આર પ્રો. ઓકે, મેં પોતે આ એક્સપિરિયન્સ કર્યું છે. હું 7-8 વર્ષથી ભણાવું છું. આ જ સિલેબસમાં ગોળ અમે લોકો ફર્યા કરતા હોઈએ. રાઈટ, સિલેબસ મોટો છે પણ મોટા સિલેબસને સંકુચીને નાનો બનાવીને ઇઝી કઈ રીતે કરવો એ મારી ખાસિયત છે. ઓકે, નાવ હજી આનાથી પણ ઘણા બધા વધારે ક્વેશ્ચન્સ છે, બટ ગાઈઝ વી આર રનિંગ આઉટ ઓફ ટાઈમ. તો શું કરીશું, લેટ મી ડૂ વન થિંગ. કંઈક હું મિકેનિઝમ સેટઅપ કરું જ્યાં તમે એક ફોર્મ ભરજો. એ ફોર્મની અંદર તમે તમારી ડિટેલ, ફોન નંબર મૂકશો ને એટલે અમારા એન્ડથી તમને મેસેજ આવશે અને મારી સાથે ફોન પર વાત કરીને તમારા નાના મોટા ડાઉટ્સ જે છે, તૈયારી કરવી કે ના કરવી, ગુજરાતી મીડિયમમાં કરવી, ઇંગ્લિશ મીડિયમમાં કરવી, કેવી રીતે કરવી, શું પ્લાનિંગ રાખવું, કેવું શેડ્યુલ હોવું જોઈએ, આ નાના નાના જે પ્રશ્નો છે ને એ બધા નહીં લઈ શકું આજે, બિકોઝ વી હેવ અ ફ્યુ થિંગ્સ ગોઈંગ ઓન, લેક્ચર ને બધું છે. સો નેક્સ્ટ લેક્ચરમાં હું વિગત સાથે આવીશ. તો તમે લોકો શું કરજો, ફોર્મ ભરજો અને અમારી ઓફિસે તમને મેસેજ આવી જશે કે તમે કેટલા વાગે મારી સાથે વાત કરી શકો છો, એન્ડ દેન આપણે ડિસ્કસ કરીશું અને તમારા બધાના નાના નાના પ્રોબ્લેમ્સ જે છે એ હું સોલ્વ કરવામાં હેલ્પ કરીશ. તો ગાઈઝ, થેન્ક યુ વેરી મચ. આઈ હોપ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4 ક્વેશ્ચન હતા એ મેં કવર કર્યા છે. એન્ડ આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી, ટાઈમની ઉણપના કારણે આઈ વિલ હેવ ટુ ગો, બટ થેન્ક યુ વેરી મચ. એક વખત ફરી બહુ જ દિલથી થેન્ક યુ કે તમે દરેક વિડીયો પર આટલો સરસ રિસ્પોન્સ આપો છો. કારણ કે કેવું થાય, અમે લોકો આટલી બધી મહેનત કરતા હોઈએ ને અને તમારો રિસ્પોન્સ મળે ને તો અમને બહુ જ સારું લાગે અને વધુ ને વધુ સારું કામ કરવાની અમને ઈચ્છા થતી જાય અને મહેનત અમે ડબલ કરવા માંડીએ પછી. ઓકે, સો ચલો બાય ગાઈઝ, બાય. ફાઇનલી થેન્ક યુ, સી યુ સૂન.